ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમાન સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવા સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા રાજ્યના સમાન સિવિલ કોડના અમલીકરણ બાબતે સૂચનો મંતવ્યો મેળવવાના ભાગરૂપે આજે સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્ય CL મીણા અને RC કોડેકરની તેમજ કલેક્ટર શ્રી SK પ્રજાપતિની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીએ બેઠક યોજાઈ હતી. સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે સમાન સિવિલ કોડ સમિતિની જિલ્લા વહીવટતંત્ર સાથે બેઠક થઈ હતી. સમિતિના સભ્ય નિવૃત્ત IAS શ્રી CL મીણાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓના વ્યક્તિગત દીવાની બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા કરશે. મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે. આ મહત્વપૂર્ણ વિષય પર અસર કરતા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે સમિતિ ગુજરાતના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિનસરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓને તારીખ 24/3/2025 સુધીમાં વેબ પોર્ટલ અથવા ટપાલ મારફતે તેમના મંતવ્યો, સૂચનો અને રજૂઆતો રજૂ કરી શકે છે. GDC ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા.